ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. ડીએનએ. ડીએનએ એ ડીઓક્સીરાઇબોન્યુક્લિયોટાઇડનો લાંબો પોલિમર છે. ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સ અથવા ન્યુક્લિયોટાઇડ્સની જોડને સંબંધિત બેઝ જોડ તરીકે પણ ઉલ્લેખાય છે. ની સંખ્યા મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે, જે સજીવની લાક્ષણિકતા પણ છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયોફેજ 5x1745386 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે. બેક્ટેરિયોફેજ લેમ્ડા 48502 બેઝ જોડ બીપી ઇસ્ચેરેશિયા કોલાઈ 4.6 × 10⁶ તેમજ મનુષ્ય તેના એકકીય ડીએનએમાં 3.3 × 10⁹ બીપી ધરાવે છે. ચાલો આપણે આ લાંબા પોલિમરની સંરચનાની ચર્ચા કરીએ. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના. સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન. ચાલો આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએ અથવા આરએનએ ની રાસાયણિક સંરચનાને સંક્ષિપ્તમાં યાદ કરીએ. ન્યુક્લિયોટાઇડ 3 ઘટકો ધરાવે છે: નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા, આરએનએમાં રિબોઝ, ડીએનએમાં ડીઓક્સીરિબોઝ અને ફોસ્ફેટ જૂથ. નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના હોય છે: પ્યુરિન, એડેનિન અને ગ્વાનિન, તેમજ પેરિમિડિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. સાઇટોસિન ડીએનએ તેમજ આરએનએ બંનેમાં જોવા મળે છે અને થાઇમિન ડીએનએમાં જોવા મળે છે, જ્યારે આરએનએમાં થાઇમિનના સ્થાને યુરેસિલ જોવા મળે છે. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ 1°C કાર્બનના OH સમૂહ સાથે N-ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયોક્સાઇડ બનાવે છે, જેમ કે એડિનોસાઇન અથવા ડીઓક્સીએડિનોસાઇન, ગ્વાનોસાઇન અથવા ડીઓક્સીગ્વાનોસાઇન, સાઇટિડિન અથવા ડીઓક્સીસાઇટિડિન અને યુરિડિન અથવા ડીઓક્સીથાઇમિડિન. જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા 5'Cના OH સમૂહ સાથે જોડાય છે, ત્યારે સંબંધિત ન્યુક્લિયોટાઇડ્સ ડીઓક્સીન્યુક્લિયોટાઇડ્સ, જેનો આધાર હાજર શર્કરાના પ્રકાર પર રહેલો છે, નું નિર્માણ થાય છે. 2 ન્યુક્લિયોટાઇડ્સ 3'5' ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. આ પ્રકારે નિર્મિત પોલિમરની શર્કરાના 5' છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો કહે છે. આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાના ત્રીજા 3'Cનો મુક્ત સમૂહ, જે OH સમૂહ ધરાવે છે, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો કહે છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધાર બેકબોનનું નિર્માણ શર્કરા અને ફોસ્ફેટ દ્વારા થાય છે. નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલ હોય છે, જે આધારથી ઉપસી આવે છે. આરએનએમાં પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડ રિબોઝના 2' સ્થાન પર એક વધારાનું OH જૂથ ધરાવે છે. આરએનએમાં થાઇમિન 5-મિથાઇલયુરેસિલ એ થાઇમિનનું બીજું રાસાયણિક નામ છે, ની જગ્યાએ યુરેસિલ જોવા મળે છે. સૌ પ્રથમ ફ્રેડરિક મિશરે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી. તેઓએ તેનું નામ ન્યુક્લેઇન આપ્યું. જો કે આવા લાંબા પોલિમરનું તકનીકી મર્યાદાઓના કારણે
અલગીકરણ કરવું મુશ્કેલ હતું. એટલા માટે ખૂબ લાંબા સમય સુધી ડીએનએની સંરચના વિશે સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહીં. મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલ એક્સ-રે વિવર્તનની માહિતીને આધારે 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએની સંરચનાનું સરળ પરંતુ પ્રખ્યાત એટલે કે જાણીતું બેવડી કુંતલમય ડબલ હેલિક્સ રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું. તેઓની સમજૂતીમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓની વચ્ચે રચાતી બેઝ જોડ મુખ્ય બાબત હતી. ઉપરયુક્ત બેવડા કુંતલમય ડીએનએની સમજૂતી ઇર્વિન ચારગાફના અવલોકનોનો આધાર પણ હતો, જેમાં તેઓએ જણાવ્યું કે એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે. બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે. આ બંનેને એકબીજાની પૂરક કહેવાય છે. એટલા માટે એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમ વિશેની જાણકારી જો હોય તો બીજી શૃંખલામાં રહેલ બેઝ ક્રમનું અનુમાન કરી શકીએ છીએ. વળી જો ડીએનએ, ચાલો તેને પિતૃ ડીએનએ કહીએ, ની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિ એટલે કે ટેમ્પલેટનું કાર્ય કરે તો આ રીતે બેવડી કુંતલમય ડીએનએ, જેને બાળ ડીએનએ કહે છે, નું નિર્માણ થાય છે કે જે પિતૃ ડીએનએ જેવું જ આબેહૂબ હોય છે. આ કારણથી ડીએનએની સંરચનાનો જનનિક સૂચિતાર્થ ઘણો સ્પષ્ટ થયો. ડીએનએની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે. 1. તે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે, જેનો આધાર શર્કરા ફોસ્ફેટનો બનેલ હોય છે અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલ એટલે કે પ્રક્ષેપિત થયેલ હોય છે. 2. બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે, એટલે કે એક શૃંખલાની ધ્રુવતા 5' થી 3' તરફ હોય તો બીજી શૃંખલાની ધ્રુવતા 3' થી 5' તરફ હોય છે. 3. બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ H બંધ દ્વારા જોડાઈને બેઝ જોડ BP બેઝ પેર બનાવે છે. વિરુદ્ધ શૃંખલાઓના એડેનિન અને થાઇમિન એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાય છે. એવી જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન 3 H બંધ વડે જોડાયેલા રહે છે, જેના ફળ સ્વરૂપે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવે છે. તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે. 4. બંને શૃંખલાઓ જમણેરી કુંતલ એટલે કે રાઇટ હેન્ડેડ ફેશન પામેલ હોય છે. કુંતલનો ગર્ત એટલે કે પિચ 3.4 nm 1 નેનોમીટર 1 મીટરનો 10 કરોડમો ભાગ એટલે કે 10⁻⁹ મીટર જેટલો હોય છે અને તેના પ્રત્યેક વળાંકમાં 10 BP જોવા મળે છે. પરિણામ સ્વરૂપે એક કુંતલમાં 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર લગભગ 0.34 nm જેટલું હોય છે. 5. બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે. વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે છે. પ્યુરિન અને પિરિમિડિનની સંરચનાત્મક તુલના કરતાં શું તમે જણાવી શકો છો કે ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર લગભગ સમાન કેમ રહે છે? ડીએનએની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને તેનો જનનિક સૂચિતાર્થ સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની છે. તરત જ ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ
એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી સેન્ટ્રલ ડોગમાનો વિચાર પ્રસ્તુત કર્યો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આનુવંશિક માહિતીનો પ્રવાહ DNA ટુ RNA ટુ પ્રોટીન તરફ હોય છે. કેટલાક વાયરસમાં ઉપરયુક્ત પ્રવાહ વિપરીત દિશામાં પણ હોય છે. શું તમે આ પ્રક્રમ માટે એક સાધારણ નામની સલાહ આપી શકો છો? DNA કુંતલનું પેકેજિંગ ઓફ DNA હેલિક્સ. 2 ક્રમિક બેઝ જોડની વચ્ચે અંતર 0.34 × 10⁻⁹ m લઈએ અને જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા DNAની લંબાઈ ગણીએ, કુલ બેઝ જોડની સંખ્યાને 2 પાસે આવેલ જોડના અંતરનો ગુણાકાર કરીને, એટલે કે 6.6 × 10⁹ BP × 0.34 × 10⁻⁹ m/BP, તો તે લગભગ 2.2 m આવે. આ લંબાઈ એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ આશરે 10⁻⁶ m કરતાં ખૂબ જ વધુ કહેવાય. આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે આટલો લાંબો પોલિમર DNA કોષમાં સમાવિષ્ટ થયો હશે? આદિકોષ કેન્દ્રી જેવા કે E. coliમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. તેમ છતાં પણ DNA તેના કોષમાં પૂર્ણરૂપે ફેલાયેલું હોતું નથી. DNA ઋણ વીજભારિત કેટલાક પ્રોટીન્સ ઘન વીજભારિત સાથે જોડાઈને એક જગ્યા પર સ્થાપિત થાય છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે. ન્યુક્લિયોઇડમાં DNA મોટી કડી એટલે કે લૂપ સ્વરૂપે આયોજિત હોય છે અને કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય છે. સુકોષ કેન્દ્રી સજીવોમાં આ આયોજન એ ખૂબ જ જટિલ હોય છે. તેમાં ઘન વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય છે, જેને હિસ્ટોન કહે છે. વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતા એટલે કે એબેન્ડન્સને આધારે આ પ્રોટીન વીજભાર પ્રાપ્ત કરે છે. હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ લાયસિન અને આર્જેનિન આવેલા હોય છે, જેમાં બંને એમિનો એસિડની પાર્શ્વ શૃંખલાઓ પર ઘન વીજભાર હોય છે. હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટોમર એટલે કે હિસ્ટોન ઓક્ટોમર કહે છે. હવે ઋણ વીજભારિત DNA ઘન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે મીટળાઈને જે રચના બનાવે છે તેને ન્યુક્લિયોઝોમ DNA કુંતલની 200 BP ધરાવે છે. કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા ન્યુક્લિયોઝોમ્સના પુનરાવર્તિત એકમોને ક્રોમેટિન કહે છે, જે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ EMમાં જોતા ક્રોમેટિનમાં આવેલા ન્યુક્લિયોઝોમ્સ દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય છે. ક્રોમેટિનમાં આવેલા દોરીમાં પરોવેલા મણકા બીડ્સ ઓન સ્ટ્રિંગ હજુ વધુ સંગઠિત થઈને ક્રોમેટિન તંતુઓ રચે છે, જે કોષ વિભાજનની ભાજનાવસ્થા દરમિયાન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈને રંગસૂત્રની રચના કરે છે. ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન્સ સેટની જરૂર પડે છે, જેને સામૂહિક રીતે નોન-હિસ્ટોન ક્રોમોઝોમલ NHC પ્રોટીન્સ કહે છે. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાય છે, આછો અભિરંજિત, જેને યુક્રોમેટિન કહે છે. જે ક્રોમેટિન ગાઢ રીતે ગોઠવાયેલા હોય અને ઘેરો અભિરંજિત થતો હોય તેને હેટેરોક્રોમેટિન કહે છે. યુક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે, જ્યારે હેટેરોક્રોમેટિન નિષ્ક્રિય છે. જનીન દ્રવ્ય માટેની શોધ. ધ સર્ચ ફોર જેનેટિક મટેરિયા. મિશર દ્વારા ન્યુક્લિયનની શોધ
અને મેન્ડલ દ્વારા આનુવંશિકતાના સિદ્ધાંતોની સમજૂતી લગભગ એક જ સમયે અપાઈ હોવા છતાં લાંબા સમય પછી એ સિદ્ધ તેમજ જ્ઞાત થઈ શક્યું કે DNA આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. જનનિક આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તેની શોધ 1926 સુધીમાં તો આણ્વીય સ્તરે પહોંચી. ગ્રેગર મેન્ડલ, વાલ્ટર સટન, થોમસ હન્ટ, મોર્ગન તેમજ અન્ય બીજા વૈજ્ઞાનિકોની પૂર્વશોધના આધારે સ્પષ્ટ થઈ ગયું કે મોટાભાગના કોષોમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્રો જોવા મળે છે, પરંતુ એ પ્રશ્નનો જવાબ મળી શક્યો નહીં કે વાસ્તવમાં કયો અણુ આનુવંશિક દ્રવ્ય છે. રૂપાંતરણીય સિદ્ધાંત ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ 1928માં ફ્રેડરિક ગ્રિફિથ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા કે જે ન્યુમોનિયા માટે જવાબદાર છે સાથેના શ્રેણીબદ્ધ પ્રયોગોમાં બેક્ટેરિયામાં થતા ચમત્કારિત રૂપાંતરણની ઘટનાના સાક્ષી રહ્યા હતા. તેમના પ્રયોગ દરમિયાન જીવંત બેક્ટેરિયાના ભૌતિક સ્વરૂપમાં પરિવર્તન થયું હતું. જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોકોકસ બેક્ટેરિયા સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરે છે ત્યારે કેટલાક લીસી ચળકતી કોષોની વસાહત S જ્યારે કેટલાક ખરબચડી વસાહત Rનું નિર્માણ કરે છે. આવું થવાનું કારણ S સ્ટ્રેઇન S જાત બેક્ટેરિયામાં શ્લેષ્મ એટલે કે પોલિસેકેરાઇડ્સનું આવરણ હોય છે, જ્યારે R સ્ટ્રેઇનમાં આવું હોતું નથી. જ્યારે ઉંદરને S સ્ટ્રેઇન ઝેરી વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે તેઓને ન્યુમોનિયાના ચેપથી તે મૃત્યુ પામ્યા, પણ ઉંદરને આ સ્ટ્રેઇન વડે અસરગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે તેઓને ન્યુમોનિયા થયો નહીં. S સ્ટ્રેઇન 2 ઉંદરમાં અંતઃક્ષેપણ 2 ઉંદર મૃત્યુ પામ્યા. R સ્ટ્રેઇન 2 ઉંદરમાં અંતઃક્ષેપણ 2 ઉંદર જીવંત રહ્યા. ગ્રિફિથે બેક્ટેરિયાને ગરમ કરીને મૃત કર્યા. તેણે જોયું કે ગરમ કરવાથી મૃત S સ્ટ્રેઇન બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરાવવાથી ઉંદરનું મૃત્યુ ન થયું. જ્યારે તેણે ગરમીથી મૃત કરેલ S સ્ટ્રેઇન અને જીવંત R સ્ટ્રેઇનનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. વધુમાં આ મૃત ઉંદરમાંથી તેઓએ જીવંત S બેક્ટેરિયા પ્રાપ્ત કર્યા. S સ્ટ્રેઇન ગરમીથી મૃત કરાયેલા 2 ઉંદરમાં અંતઃક્ષેપણ 2 ઉંદર જીવંત રહ્યા. S સ્ટ્રેઇન ગરમીથી મૃત કરાયેલા પ્લસ R સ્ટ્રેઇન જીવંત 2 ઉંદરમાં અંતઃક્ષેપણ 2 ઉંદર મૃત્યુ પામ્યા. ગ્રિફિથે તારણ કાઢ્યું કે આ સ્ટ્રેઇન બેક્ટેરિયા કોઈપણ રીતે ગરમીથી મૃત કરાયેલ S સ્ટ્રેઇન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત એટલે કે ટ્રાન્સફોર્મ થાય છે. રૂપાંતરણ સિદ્ધાંત કોઈક રૂપાંતરણ તત્વ કે જે ગરમી મૃત S સ્ટ્રેઇનમાંથી R સ્ટ્રેઇનમાં સ્થાનાંતરિત થાય છે. તેથી R સ્ટ્રેઇન લીસા પોલિસેકેરાઇડ્સનું આવરણ નિર્માણ કરી શકે છે, જેનાથી તે ઝેરી બની જાય છે. જનનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આમ બન્યું હોવું જોઈએ. જો કે તેઓના પ્રયોગ પરથી આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે ખ્યાલ આવી શકતો નથી. રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ બાયોકેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલિયોડ અને મેકલિન મેકકાર્ટી 1933-44 ના કાર્ય પહેલાં એવું માનવામાં આવતું હતું કે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે. ગ્રિફિથના પ્રયોગના આધારે રૂપાંતરિત સિદ્ધાંત ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલની જૈવ રાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા તેઓએ કાર્ય કર્યું. ગરમીથી મૃત S કોષોમાંથી શુદ્ધીકૃત જૈવ રસાયણો પ્રોટીન, DNA, RNA વગેરે
થી તેઓએ એ જોયું કે તેમાંથી કયું દ્રવ્ય જીવંત આર કોષોને એસ કોષોમાં રૂપાંતર કરે છે. તેઓએ એ શોધી કાઢ્યું કે એસ બેક્ટેરિયાનું ડીએનએ એકલું જ આર બેક્ટેરિયાને રૂપાંતરિત કરી શકે છે. તેઓએ એ બાબતની પણ શોધ કરી કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક એટલે કે પ્રોટીએસીસ અને આરએનએનું પાચન કરતા ઉત્સેચક એટલે કે આરનેસીસ આ રૂપાંતરણો પર અસર કરતા નથી. એટલા માટે રૂપાંતરિત પામતો પદાર્થ પ્રોટીન કે આરએનએ નથી. ડીનેઝ દ્વારા પાચનથી આ રૂપાંતરણ પ્રક્રિયા અવરોધાય છે. એનાથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે. તેનાથી તેઓએ તારણ આપ્યું કે ડીએનએ જનીન દ્રવ્ય છે, પરંતુ આ બાબતથી બધા જ જીવવૈજ્ઞાનિકો સહમત ન હતા. ડીએનએ જનીન દ્રવ્ય છે. ધ જેનેટિક મટીરિયલ ઇઝ ડીએનએ. ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. તેના વિશે સુસ્પષ્ટ સાબિતી આલ્ફ્રેડ હશી અને માર્થા ચેઝ 1952ના પ્રયોગ પરથી પ્રાપ્ત થઈ. તેઓએ એ વાયરસ પર કાર્ય કર્યું કે જે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે છે, જેને બેક્ટેરિયોફ્રેઝ કહે છે. બેક્ટેરિયોફ્રેઝ એ બેક્ટેરિયા સાથે ચોંટે છે અને પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે છે. બેક્ટેરિયલ કોષ વાયરસના આનુવંશિક દ્રવ્યને પોતાનું સમજી લે છે અને તેનાથી આગળ જતા અનેક વાયરસ કણનું નિર્માણ થાય છે. બેક્ટેરિયામાં વાયરસમાંથી પ્રોટીન અથવા ડીએનએ પ્રવેશે છે તે શોધવા માટે હર્શી અને ચેઝે પ્રયત્ન કર્યા. તેઓએ કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર્યા અને કેટલાકને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા. જે વાયરસનો રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો હતો તેમાં રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળ્યું, પરંતુ રેડિયોએક્ટિવ પ્રોટીન ન હતું, કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય પણ પ્રોટીનમાં હોતું નથી. એવી જ રીતે જે વાયરસનો રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો હતો તેમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું, રેડિયોએક્ટિવ ડીએનએ નહીં, કારણ કે ડીએનએ સલ્ફર ધરાવતું નથી. હવે રેડિયોએક્ટિવ ફ્રેઝને ઈ કોલાઈ બેક્ટેરિયા સાથે ચોંટવા દેવામાં આવ્યા. ત્યારબાદ જેમ સંક્રમણ એટલે કે ઇન્ફેક્શન આગળ વધે છે તેમ બ્લેન્ડરમાં હલાવવાથી વાયરસનું આવરણ બેક્ટેરિયામાંથી અલગ થઈ જાય છે. સેન્ટ્રીફ્યુઝમાં ફેરવવાથી વાયરસના કણોને બેક્ટેરિયામાંથી દૂર કરી શકાય છે. જે બેક્ટેરિયા રેડિયોએક્ટિવ ડીએનએવાળા વાયરસથી સંક્રમિત થયા હતા તે રેડિયોએક્ટિવ રહ્યા. આનાથી સ્પષ્ટ છે કે જે દ્રવ્ય વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે તે ડીએનએ છે. જે બેક્ટેરિયા એવા વાયરસથી સંક્રમિત હતા જેમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું તે રેડિયોએક્ટિવ ના રહ્યા. એનાથી એ સંકેત મળે છે કે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ કરતું નથી. આ કારણે આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે જે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે. જનીન દ્રવ્યોના ગુણધર્મો. ડીએનએ વિરુદ્ધ આરએનએ. પ્રોપર્ટીઝ ઓફ જેનેટિક મટીરિયલ. ડીએનએ વર્સસ આરએનએ. પ્રોટીન વિરુદ્ધ ડીએનએ વચ્ચે જે આનુવંશિક દ્રવ્યને લઈને વિવાદ હતો તે હવે નિશંકપણે હર્શી અને ચેઝના પ્રયોગ પરથી ઉકેલાઈ ગયો. હવે એ સર્વમાન્ય થઈ ચૂક્યું છે કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. જો કે ત્યાર પછી એ સ્પષ્ટ થયું કે કેટલાક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય છે, જેમ કે ઉદાહરણ ટોબેકો મોઝેક વાયરસ, ક્યુબી બેક્ટેરિયોફ્રેઝ વગેરે.
કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, જેવા કે શા માટે ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે, જ્યારે આરએનએ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે. તે બંને ન્યુક્લિક એસિડ અણુઓની રાસાયણિક સંરચનામાં ભેદ આપવાના છે. જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે. 1. તે પોતાના જેવી જ પ્રતિકૃતિ એટલે કે રેપ્લિકેશન બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. 2. તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. 3. ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો એટલે કે મ્યુટેશન માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. 4. મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. જો કોઈ બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે, ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ એ દ્વિકૃત એટલે કે ડુપ્લિકેશન થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમ કે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે. આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં. આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે જે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતથી સ્પષ્ટ છે, જેમાં ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે, પરંતુ આનુવંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મો નષ્ટ થઈ શકતા નથી. ડીએનએના પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સારી રીતે સમજી શકીએ છીએ કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે છે, ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી તે એકબીજા સાથે જોડાઈ જાય છે. વળી આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર 2-OH પ્રતિ ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે અને તે આરએનએને અસ્થિર તથા સરળતાથી વિઘટિત થાય તેવું બનાવે છે. આમ આરએનએ ઉત્પ્રેરકીય એટલે કે ઉદ્દીપકીય તરીકે પણ ઓળખાય છે અને આથી તે પ્રતિક્રિયાશીલ બની આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી હોય છે. આ કારણે બંને ન્યુક્લિક એસિડમાંથી ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ એટલે કે મટીરિયલ છે. વાસ્તવમાં ડીએનએમાં યુરેસલના સ્થાને થાઇમિન હોવાથી તેમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. આના વિશે વિસ્તૃત ચર્ચા માટે તમારે ડીએનએમાં થતા સમારકામ એટલે કે રિપેર ઇન ડીએનએ વિશે સમજવું પડશે અને તમે આ પ્રક્રિયા વિશે ઉચ્ચ વર્ગોમાં અભ્યાસ કરશો. બંને ડીએનએ અને આરએનએ વિકૃતિ પામી શકે છે. વાસ્તવમાં આરએનએ અસ્થાયી તેમજ ઝડપથી વિકૃત બને છે. પરિણામ સ્વરૂપે આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ ઝડપી વિકાસ અને વિકૃતિ પામે છે. પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેત કરી શકે છે, જેથી તે સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે છે. જો કે ડીએનએને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે. પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. ઉપરયુક્ત ચર્ચા દર્શાવે છે કે આરએનએ અને ડીએનએ બંને જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે, પરંતુ ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર છે. જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે આરએનએ વધુ સુયોગ્ય છે. આરએનએ વિશ્વ, આરએનએ વર્લ્ડ. આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું
અત્યારે ખૂબ પર્યાપ્ત માત્રામાં પુરાવાઓ છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ જેમ કે ચયાપચય, ભાષાંતર, જોડાણકર્તા, સ્પ્લેસિંગ વગેરે આરએનએ અંતર્ગત વિકાસ પામે છે. આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક છે. જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આરએનએ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે અને પ્રોટીન ઉત્સેચકોનું તેમાં કોઈ યોગદાન નથી, પરંતુ આરએનએ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. આ કારણથી આરએનએના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએનો ઉદ્ભવ થયો, જેનાથી તે વધુ સ્થાયી છે. વધુમાં ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. સ્વયંજનન રેપ્લિકેશન ડીએનએની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ વોટસન અને ક્રિકે તત્કાલ ડીએનએના સ્વયંજનનની યોજના રજૂ કરી. જો તેઓના મૂળ કથનોને ઉજાગર કરવામાં આવે તો તે આ પ્રકારે હતા. વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકાતું નથી. વોટસન અને ક્રિક 1953. ઉપરની યોજનાથી સ્પષ્ટ છે કે બંને શૃંખલા અલગ પડીને ટેમ્પલેટના રૂપે કાર્ય કરી નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે. સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલા હોય છે. આ ડીએનએ સ્વયંજનન યોજનાને અર્ધરૂઢિગત એટલે કે સેમી કન્ઝર્વેટિવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાયોગિક પ્રમાણ ધ એક્સપેરિમેન્ટલ પ્રૂફ. હવે એ સાબિત થઈ ચૂક્યું છે કે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. તેના વિશે સૌપ્રથમ જાણકારી ઇસ્ચેરેશિયા કોલાઈમાંથી પ્રાપ્ત થઈ અને આગળ જતા ઉચ્ચ સજીવો જેમ કે વનસ્પતિ અને મનુષ્યના કોષોને તેનો ખ્યાલ આવી શક્યો. મેથ્યુ મેલેસન અને ફ્રેન્કલિન સ્ટાલે 1958માં નીચેના પ્રયોગ કર્યા. 1. તેઓએ કોલાઈનો એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો જેમાં 15NH4Cl 15N એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે છે, જેના પરિણામે નવનિર્મિત સંશ્લેષણ ડીએનએ તેમજ અન્ય નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં 15N સામેલ થઈ જાય છે. આ ભારે ડીએનએ અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડ CsCl ના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. ધ્યાન રાખો કે 15N રેડિયોએક્ટિવ સમસ્થાનિક નથી અને તે 14Nમાંથી ફક્ત ઘનત્વના પ્રમાણથી અલગ કરી શકાય છે. 2. તેના પછી કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા જેમાં સામાન્ય 14NH4Cl હતું તથા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે નમૂનાઓને લીધા અને ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશા બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે. ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે CsClની સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા હતા. 3. આ પ્રકારે જેને 15Nમાંથી 14N સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, તેના ડીએનએને નિષ્કર્ષિત કરવાથી ખ્યાલ આવ્યો કે તે સંકર અથવા મધ્યમ ઘનતાવાળા હતા. 20 મિનિટ પછી કોલાઈ 20 મિનિટમાં વિભાજન પામે છે. ડીએનએને બીજી પેઢી 40 મિનિટ પછી બીજી પેઢીના સંવર્ધનમાંથી નિષ્કર્ષિત એટલે કે અલગીકૃત કરવામાં આવ્યું.
તે સમાન માત્રામાં સંકરિત ડીએનએ અને હલકા ડીએનએનું બનેલું હતું. આવા જ પ્રયોગોમાં ટેલર અને અન્ય સહયોગીઓએ 1958માં વિસિયા ફાબા એટલે કે ફાબા બેન્ઝ ઉપર નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રોમાં વિતરણની તપાસ કરવા માટે રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો. આ પ્રયોગ પરથી એ સિદ્ધ થઈ ગયું કે રંગસૂત્રોમાં ડીએનએ પણ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન કરે છે. કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. ધ મશીનરી એન્ડ ધ એન્ઝાઇમ્સ. જીવંત કોષો જેમ કે ઈ કોલાઈમાં સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચકો અથવા ઉત્પ્રેરકોના સમૂહની આવશ્યકતા હોય છે. મુખ્ય ઉત્સેચક જે ડીએનએ આધારિત છે તે ડીએનએ પોલિમરેઝ છે. તે ડીએનએ પ્રતિકૃતિ એટલે કે ટેમ્પલેટનો ઉપયોગ કરીને ડીઓક્સીન્યુક્લિયોટાઇડના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. આ ઉત્સેચક ઘણો સક્ષમ છે કારણ કે ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ્સના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. ઈ કોલાઈમાં 4.6 × 10⁶ બીપી જોવા મળે છે. તેની સરખામણી મનુષ્ય સાથે કરો કે જેની દ્વિકીય સંખ્યા 6.6 × 10⁹ બીપી છે તેની સાથે કરો, જેમાં સ્વયંજનન પૂર્ણ થવા માટે 18 મિનિટ લાગે છે. એનો અર્થ એ થયો કે બહુલીકરણનો દર લગભગ 2000 બીપી પ્રતિ સેકન્ડ છે. આ માત્ર બહુલીકરણને ઝડપી નથી કરતા પરંતુ પ્રક્રિયાને ચોકસાઈથી ઉત્પ્રેરિત પણ કરે છે. સ્વયંજનનમાં કોઈ ભૂલના કારણે વિકૃતિ એટલે કે મ્યુટેશન ઉદ્ભવે છે. તદુપરાંત ઊર્જાની દ્રષ્ટિએ આ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. ડીઓક્સીરીબો ન્યુક્લિયોસાઇડ્સ ટ્રાયફોસ્ફેટ બેવડા ઉદ્દેશથી પૂર્તતા કરે છે. તે પ્રક્રિયાર્થી તરીકે કાર્ય કરવા ઉપરાંત બહુલીકરણ પ્રક્રિયા માટે ઊર્જા પ્રદાન કરે છે. એટીપીની જેમ ડીઓક્સીરીબો ન્યુક્લિયોસાઇડ્સ ટ્રાયફોસ્ફેટમાં 2 ટર્મિનલ ફોસ્ફેટ ઉચ્ચ ઊર્જાવાળા ફોસ્ફેટ છે. વધારે એકસાથે સ્વયંજનનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઉપરાંત અન્ય કેટલાય ઉત્સેચકની જરૂર પડે છે. લાંબા ડીએનએ અણુની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી કારણ કે તેના માટે વધુ ઊર્જાની જરૂરિયાત હોય છે. સ્વયંજનન ડીએનએ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે જેને સ્વયંજનન ચીપીઓ એટલે કે રેપ્લિકેશન ફોર્ક કહે છે. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ બહુલીકરણને માત્ર એક દિશા 5' to 3' તરફ પ્રેરિત કરે છે. તે સ્વયંજનનની ચીપિયાના સ્થાને કેટલીક વધારાની સમસ્યા પેદા કરે છે. ફળસ્વરૂપે 3' થી 5' છેડાવાળી ટેમ્પલેટ શૃંખલા પર સ્વયંજનન સતત એટલે કે કન્ટિન્યુઅસ થાય છે, જ્યારે બીજી 5' થી 3' છેડાવાળી ટેમ્પલેટ પર તૂટક એટલે કે ડિસકન્ટિન્યુઅસ થાય છે. આ તૂટક સંશ્લેષિત થયેલ ટુકડાઓ બાદમાં ડીએનએ લાઇગેસ દ્વારા એકબીજા સાથે જોડાય છે. ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત નથી કરી શકતો તથા સ્વયંજનન ડીએનએમાં ગમે ત્યાંથી શરૂ નથી. ઈ કોલાઈના ડીએનએમાં કેટલાક નિશ્ચિત સ્થાનો હોય છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. આ સ્થાનોને સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન નામ આપવામાં આવ્યું. સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાનરૂપી ડીએનએના ટુકડાની જો જરૂર પડે તો તેને પુનઃસંયોજિત ડીએનએની પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે, જેમાં વાહકની જરૂરિયાત પડે છે. આ માટે સ્વયંજનનની શરૂઆત માટે આવશ્યક ડીએનએ ખંડોની પ્રાપ્તિ જો જરૂર હોય તો પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા થાય છે,
જેમાં વાહકની આવશ્યકતા હોય છે. વાહક સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન પૂરું પાડે છે. વળી સ્વયંજનનની બધી જ વિગતો સમજી શકાય નહીં. સુકોષ કેન્દ્રીયોમાં ડીએનએનું સ્વયંજનન કોષ ચક્રના એસ તબક્કામાં થાય છે. ડીએનએનું સ્વયંજનન અને કોષ વિભાજન ચક્ર મોટાભાગે અનુબદ્ધ હોય છે. ડીએનએ સ્વયંજનન બાદ કોષ વિભાજન ન થવાના કારણે પોલિપ્લોઇડી એટલે કે રંગસૂત્રોની અનિયમિતતા ઉત્પન્ન થાય છે. આ તબક્કે થતી અનિયમિતતાની ઉત્પત્તિ તથા પ્રકાર વિશે તમે ઉચ્ચ વર્ગોમાં અભ્યાસ કરશો. પ્રત્યાંકન, અનુલેખન, ટ્રાન્સક્રિપ્શન. ડીએનએના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન કહે છે. અહીં પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. સિવાય કે એડિનોસાઇન એ થાઇમિનના સ્થાને યુરેસિલ સાથે બેઝ જોડ બનાવે છે. સ્વયંજનન પ્રક્રિયામાં કોઈ સજીવનું કુલ ડીએનએ બેવડાય છે, પરંતુ પ્રત્યાંકનમાં ડીએનએનો ખંડ અને ફક્ત એક શૃંખલા આરએનએમાં પ્રતિઅંકન પામે છે જ. પ્રત્યાંકનમાં ભાગ લેતા ડીએનએ કુંતલના પ્રદેશની સીમારેખા સ્પષ્ટ કરવા જરૂરી થઈ પડે છે. પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રતિઅંકન કેમ નથી થતું તેનો જવાબ સરળ છે. સૌપ્રથમ, જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો તેનાથી વિભિન્ન અનુક્રમવાળા ડીએનએ અણુઓનું પ્રત્યાંકન થાય છે. યાદ રાખો કે પૂરકતાનો અર્થ સમાનતા નથી, અને પ્રોટીન માટે સંકેતન કરે ત્યારે પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડનો અનુક્રમ ભિન્ન હશે. આથી જો ડીએનએનો એક જ ટુકડો બે અલગ પ્રોટીન માટે સંકેતન કરે તો તે આનુવંશિક માહિતીની સ્થાનાંતરણ ક્રિયાવિધિ માટે જટિલતા ઉત્પન્ન કરશે. બીજું, એક સાથે બે આરએનએ ઉદ્ભવે કે જે એકબીજાના પૂરક છે. બેવડી શૃંખલામય આરએનએનું નિર્માણ કરશે, જે આરએનએને પ્રોટીનમાં ભાષાંતરણ નહીં થવા દે અને પ્રત્યાંકનનો પ્રયાસ વ્યર્થ જશે. પ્રત્યાંકન એકમ, ટ્રાન્સક્રિપ્શન યુનિટ. ડીએનએમાં પ્રત્યાંકન માટેના મુખ્યત્વે 3 ભાગ હોય છે. 1. પ્રમોટર. 2. બંધારણીય જનીન એટલે કે સ્ટ્રક્ચરલ જીન. 3. સમાપક એટલે કે ટર્મિનેટર. પ્રત્યાંકનના બંધારણીય જનીન એકમ ડીએનએની બેવડી શૃંખલાનો જ ભાગ છે. જેમ કે ડીએનએની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવની હોય છે, એટલા માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ, પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણને એક જ દિશા 5' થી 3' તરફ હોય છે, તે ટેમ્પલેટ સ્વરૂપે કામ કરે છે. એવી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ 3' to 5' તરફ હોય છે, તે ટેમ્પલેટ સ્વરૂપે કામ કરે છે. એટલા માટે તે ટેમ્પલેટ શૃંખલા એટલે કે ટેમ્પલેટ સ્ટ્રેન્ડ તરીકે ઓળખાય છે. બીજી શૃંખલા જેમાં ધ્રુવત્વ 5' to 3' અનુક્રમ છે, તે આરએનએ જેવી જ હોય છે, સિવાય કે થાઇમિનના સ્થાને યુરેસિલ હોય, જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે. આ શૃંખલા જે કંઈ પણ સંકેતન કરતી નથી ને સંકેતન શૃંખલા કહેવાય છે, એટલે કે કોડિંગ સ્ટ્રેન્ડ. બધા જ ઉપર્યુક્ત બિંદુઓ કે જે પ્રત્યાંકન એકમોનો ભાગ છે તે કોડિંગ શૃંખલાથી બનેલા હોય છે. આ બિંદુઓની સમજૂતી માટે પ્રત્યાંકન એકમના પરિકલ્પિત અનુક્રમોને નીચે દર્શાવવામાં આવ્યા છે. 3' ATG, CAT, GCA, TGC, ATG, CAT, GCA, TGC, 5'
ટેમ્પલેટ શૃંખલા 5' TAC GTA CGT ACG TAC GTA CGT ACG 3' સાંકેતન શૃંખલા બંધારણીય જનીન એટલે કે સ્ટ્રક્ચરલ જીન ના છેડા પર આવેલા પ્રમોટર અને સમાપક એટલે કે ટર્મિનેટર પ્રત્યાંકન એકમ બનાવે છે. બંધારણીય જનીનના 5' છેડા પ્રતિવાહ એટલે કે અપસ્ટ્રીમ પર સંકેતન શૃંખલાના ધ્રુવત્વના સંદર્ભે છે પ્રમોટર આવેલ હોય છે. આ એ ડીએનએ અનુક્રમ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે અને પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે છે. જો તેની જગ્યાએ સમાપક આવે તો સંકેતન અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય છે. સમાપક કોડિંગ શૃંખલાના 3' છેડા એટલે કે અનુપ્રવાહ પર આવેલ હોય છે અને તેનાથી પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ થાય છે. તેનાથી વિશેષ પ્રમોટરના પ્રતિપ્રવાહ એટલે કે અપસ્ટ્રીમ અથવા અનુપ્રવાહ એટલે કે ડાઉનસ્ટ્રીમ તરફ નિયામક અનુક્રમ હોય છે. આ અનુક્રમોની કેટલીક વિશિષ્ટતાઓ વિશે જ્યારે જનીન અભિવ્યક્તિના નિયમન વિશે વર્ણન થશે ત્યારે માહિતી આપવામાં આવશે. પ્રત્યાંકન એકમ અને જનીન ટ્રાન્સક્રિપ્શન યુનિટ એન્ડ જીન જનીન આનુવાંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. એમાં કોઈ શંકા નથી કે જનીન ડીએનએ પર સ્થિત હોય છે. જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. ડીએનએ અનુક્રમ કે જે ટીઆરએનએ અથવા આરઆરએનએ અણુનું સંકેતન કરે છે તેનાથી પણ જનીન વ્યાખ્યાયિત થાય છે. વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો એ ખંડ છે કે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે. તે મોનોસિસ્ટ્રોનિક મોટાભાગે સુકોષ કેન્દ્રીમાં અથવા પોલિસિસ્ટ્રોનિક મોટાભાગે બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીમાં હોઈ શકે છે. સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન જોવા મળે છે જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. સુકોષ કેન્દ્રીમાં જનીન વિભાજિત હોય છે. કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્ત અનુક્રમોને એક્સોન્સ કહે છે. એક્સોન્સ એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા સંસાધિત એટલે કે પ્રોસેસ્ડ આરએનએમાં જોવા મળે છે. એક્સોન ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય છે. ઇન્ટ્રોન અથવા મધ્યાવર્તી અનુક્રમ પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલ આરએનએમાં જોવા મળતા નથી. ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન એટલે કે સ્પ્લિટ જીન વ્યવસ્થા જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા અસર પામે છે. આથી ક્યારેક નિયામક અનુક્રમને હળવાશથી નિયામક જનીન તરીકે ઓળખાય છે. તેમ છતાં આ અનુક્રમ કોઈપણ આરએનએ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી. આરએનએના પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયા ટાઇપ્સ ઓફ આરએનએ એન્ડ પ્રોસેસ ઓફ ટ્રાન્સક્રિપ્શન બેક્ટેરિયામાં મુખ્ય 3 પ્રકારના આરએનએ હોય છે. એમઆરએનએ, મેસેન્જર આરએનએ, ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ અને આરઆરએનએ, રાઇબોઝોમલ આરએનએ. ત્રણેય આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે છે. ટીઆરએનએ એમિનો એસિડને લાવવાનું તથા આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે તથા આરઆરએનએ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે જે બધા જ પ્રકારના આરએનએના પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરે છે.
આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈને પ્રત્યાંકનની શરૂઆત એટલે કે પ્રારંભ કરે છે. તે ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટને પ્રક્રિયકના અવરૂપે ઉપયોગ કરી પૂરકતાના નિયમનું પાલન કરીને ટેમ્પ્લેટમાંના ક્રમ અનુસાર પોલિમરાઇઝ કરે છે. તે કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે. ફક્ત આરએનએનો થોડોક ખેંચાયેલ ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે. જ્યારે આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય છે ત્યારે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ છૂટા પડી જાય છે, જેના ફળ સ્વરૂપે પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપ્તિ એટલે કે ટર્મિનેશન થઈ જાય છે. અહીં રસપ્રદ પ્રશ્ન છે કે આરએનએ પોલિમરેઝ કેવી રીતે આ 3 તબક્કાઓ પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિને ઉત્પ્રેરિત કરે છે. માત્ર આરએનએ પોલિમરેઝ પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. તે ક્ષણવાર માટે પ્રારંભિક કારક એટલે કે ઇનિશિએશન ફેક્ટર સિગ્મા અને સમાપ્તિ કારક ટર્મિનેશન ફેક્ટર રો સાથે જોડાઈને પ્રત્યાંકનને અનુક્રમે પ્રારંભ કરે છે કે સમાપન કરે છે. આ કારકો આરએનએ પોલિમરેઝ સાથે જોડાવાથી તેની નિશ્ચિતતા એટલે કે સ્પેસિફિસિટીમાં પરિવર્તન લાવે છે, જેનાથી પ્રારંભ અથવા સમાપ્તિ થાય છે. બેક્ટેરિયામાં એમઆરએનએના નિર્માણ માટે કોઈપણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી તથા પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડ એટલે કે કમ્પાર્ટમેન્ટમાં થાય છે. બેક્ટેરિયામાં કોષરસ અને કોષ કેન્દ્ર જેવું કોઈ ભિન્ન હોતું નથી. એટલા માટે ઘણીવાર એમઆરએનએનું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતાં પહેલાં જ ભાષાંતર શરૂ થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે પૂર્ણ થાય છે. સુકોષ કેન્દ્રીમાં 2 વધારાની જટિલતાઓ હોય છે. 1. કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે. અંગિકાઓમાં જોવા મળતા આરએનએ પોલિમરેઝ સહિત. તેમાં સ્પષ્ટ શ્રમ વિભાજન હોય છે. આરએનએ પોલિમરેઝ 1 rRNA-S 28S 18S અને 5.8S નું પ્રત્યાંકન કરે છે, જ્યારે આરએનએ પોલિમરેઝ 3 tRNA 5SR RNA-S અને snRNA-S સ્મોલ ન્યુક્લિયર RNA-S ના પ્રત્યાંકન માટે જવાબદાર છે. આરએનએ પોલિમરેઝ 2 mRNAના પૂર્વ સ્વરૂપ હેટેરોજીનસ ન્યુક્લિયર આરએનએ hnRNA નું પ્રત્યાંકન કરે છે. 2. બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્સોન અને ઇન્ટ્રોન્સ બંને ધરાવે છે તથા તે બિનકાર્યકારી હોય છે. આથી તે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય છે જેને સ્પ્લિસિંગ કહે છે, જેમાં ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે અને એક્સોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે. hnRNA વધારાની પ્રક્રિયાઓ જેમ કે કેપિંગ અને ટેઇલિંગમાંથી પસાર થાય છે. કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટના 5' છેડા પર જોડાય છે. ટેઇલિંગમાં એડિનાઇલેટેડ સમૂહ 200 to 300 સ્વતંત્ર રીતે ટેમ્પ્લેટના 3' છેડા પર ઉમેરાય છે. પૂર્ણ સંસાધિત hnRNAને હવે mRNA કહેવાય છે, જે ભાષાંતરણ માટે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતરણ પામે છે. હવે ઉપર્યુક્ત જટિલતાઓના મહત્વને સમજવાની શરૂઆત થઈ છે. વિભાજિત જનીન એટલે કે સ્પ્લિટ જીન વ્યવસ્થા જનીન સંકુલની પ્રાચીન રચનાને પ્રસ્તુત કરે છે. ઇન્ટ્રોન્સની હાજરી પ્રાચીન યુગની યાદ અપાવે છે અને સ્પ્લિસિંગ પ્રક્રિયા આરએનએ વિશ્વ આરએનએ વર્લ્ડની પ્રભુતાને વ્યક્ત કરે છે. અર્વાચીન સમયમાં સજીવ તંત્રમાં આરએનએ
અને આરએનએ આધારિત પ્રક્રિયાઓને સમજવી અત્યંત આવશ્યકતા મનાય છે. જનીન સંકેત જેનેટિક કોડ. સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રતિઅંકન થાય છે. આથી આ પ્રક્રિયાઓને પૂરકતાના સિદ્ધાંતોના આધારે સમજવી સરળ છે. ભાષાંતરની પ્રક્રિયા આનુવંશિક માહિતી સ્થાનાંતરિત કરવા જરૂરી છે, જે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે છે. એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડમાં ના તો કોઈ પૂરકતા જોવા મળે છે અને ના તો કોઈ સૈદ્ધાંતિક સ્વરૂપે તેને વિચારી શકાય છે. હવે ન્યુક્લિક એસિડ આનુવંશિક દ્રવ્યમાં ફેરફારથી પ્રોટીનના એમિનો એસિડમાં પણ પરિવર્તન આવી જાય છે તે બાબતને આધાર આપતા પૂરતા પુરાવા છે. આનાથી જનીન સંકેત એટલે કે જેનેટિક કોડની પરિકલ્પનાનો પ્રસ્તાવ થયો, જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમોને નિર્ધારિત કરે છે. ડીએનએની સંરચના અને આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિનું નિર્દેશન કરવું જેટલું ઉત્તેજનાપૂર્ણ હતું, તેનાથી વધારે ચુનૌતીપૂર્ણ કાર્ય જનીન સંકેતનું અર્થઘટન કરવાનું હતું. ખરેખર તો તેમાં વિવિધ ક્ષેત્રોના વૈજ્ઞાનિકો જેમ કે ભૌતિકશાસ્ત્રી, કાર્બનિક રસાયણશાસ્ત્રી, જૈવ રસાયણશાસ્ત્રી અને જનીનશાસ્ત્રીના સહયોગની આવશ્યકતા હતી. જ્યોર્જ ગેમોવ એક ભૌતિકશાસ્ત્રી હતા, જેમનો વિચાર હતો કે જો બેઝ માત્ર 4 હોય અને 20 એમિનો એસિડનું સંકેતન કરવાનું હોય તો સંકેતના નિર્માણમાં બેઝનો સમૂહ બનતો હશે. તેઓએ સૂચવ્યું કે આ બધા જ 20 એમિનો એસિડના સંકેતન માટે સંકેત 3 ન્યુક્લિયોટાઇડ્સના બનેલા હોય છે. આ એક મજબૂત પ્રસ્તાવ હતો, જેનાથી 4 ક્યુબ 4 × 4 × 4 ના ઉત્પરિવર્તન સંયોજન દ્વારા 64 સંકેતોનું નિર્માણ થતું હશે. આ રીતે બનતા સંકેતો જરૂરિયાત કરતાં ઘણા વધારે હોય છે. સંકેત ત્રિઅક્ષરી હોય છે તેનું પ્રમાણ આપવું અત્યંત કઠિન કાર્ય હતું. હરગોબિન ખુરાનાએ નિશ્ચિત બેઝ, સમપોલિમર અને સહપોલિમરના જોડાણવાળા આરએનએ અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી હતી. માર્શિયન નિરેનબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી સેલ ફ્રી સિસ્ટમ સંકેતના અર્થઘટન માટે ખૂબ મદદરૂપ રહી. સેવેરો ઓકોઆ ઉત્સેચક પોલિન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેસ આરએનએને સ્વતંત્ર રૂપે આરએનએનું ઉત્સેચકીય સંશ્લેષણ ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે. અંતમાં આનુવંશિક સંકેતનું ચેકર બોર્ડ તૈયાર કરાવ્યું, જે નીચેના કોષ્ટકમાં આપવામાં આવેલ છે. જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો નીચે મુજબ છે. 1. જનીન સંકેત ત્રિઅંકી છે. તે પૈકી 61 સંકેતો એમિનો એસિડ્સ માટે સંકેતન કરે છે અને 3 સંકેત કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. આથી તેઓનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે. 2. એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને અવનત એટલે કે ડિજનરેટ સંકેતો કહે છે. 3. સંકેત mRNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી. 4. જનીન સંકેત સર્વવ્યાપી યુનિવર્સલ છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાથી મનુષ્ય સુધી UUU ફિનાઇલ એલેનિન PHE નું સંકેતન કરે છે. આ નિયમમાં કણાભસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવોમાં અપવાદ જોવા મળે છે. 5. AUG બેવડા કાર્યો કરે છે. તે મેથિયોનેન MET માટે સંકેત આપે છે. સાથે સાથે પ્રારંભિક સંકેત ઇનિશિએટર કોડન તરીકે પણ વર્તે છે. 6.
UAA, UAG, UGA આ સમાપન સંકેતો છે. જો mRNAમાં નીચે દર્શાવેલ ન્યુક્લિયોટાઇડ્સનો ક્રમ આવેલો હોય તો તેના દ્વારા સંકેતન પામતા એમિનો એસિડ્સના ક્રમની આગાહી કરો. ચેકબોર્ડનો ઉપયોગ કરો. AUG, UUU, UUC, UUC, UUU, UUU, UUC. હવે તેનાથી વિપરીત નીચે આપેલ mRNA દ્વારા સંકેતન પામેલ એમિનો એસિડ્સનો ક્રમ છે તો RNAમાં ન્યુક્લિયોટાઇડ્સના ક્રમની તપાસ કરો. MAT, PHE, 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 PHE. વિકૃતિ અને જનીનિક સંકેતો. મ્યુટેશન એન્ડ જેનેટિક કોડ. જનીન અને DNA વચ્ચેના પરસ્પર સંબંધો વિકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે. તમે વિકૃતિ અને તેની અસર વિશે પ્રકરણ 5માં અભ્યાસ કરી ચૂક્યા છો. DNAના ખંડમાં લોપ અને પુનઃગોઠવણીની અસર વિશે સરળતાથી સમજી શકો છો. તેના પરિણામ સ્વરૂપે જનીન કે તેના કાર્યોમાં ક્ષતિ કે વધારો થાય છે. પોઇન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ બીટા ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઝ જોડમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપે બીટા ગ્લોબિન શૃંખલા એમિનો એસિડ ગ્લુટામેટની જગ્યાએ વેલાઇન આવે છે, જેનાથી થતા રોગને સિકલ સેલ એનિમિયા કહે છે. પોઇન્ટ મ્યુટેશનના કારણે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા ઘટાડા વિશે નીચે આપવામાં આવેલા સાદા ઉદાહરણ દ્વારા સરસ રીતે સમજી શકશો. આ વાક્ય પર ધ્યાન આપો જે નીચેના શબ્દોથી બનેલ છે, જેમાં 3 અક્ષર આનુવંશિક સંકેતની જેમ જોવા મળે છે. રામ હેઝ રેડ કેપ. જો આપણે હેઝ અને રેડની વચ્ચે બીને ઉમેરીને વાક્યની પુનઃ ગોઠવણી કરીએ તો વાક્ય નીચે મુજબ વાંચી શકાશે. રામ હેઝ BREDCAP. એવી જ રીતે આપણે 2 અક્ષરો એ જ જગ્યા પર જેમ કે BI ઉમેરીએ તો નીચે મુજબ વાંચી શકાય. રામ હેઝ BIREDCAP. હવે આપણે એકસાથે 3 અક્ષરો BIGને ઉમેરીએ તો વાક્ય નીચે મુજબ વાંચી શકાય. રામ હેઝ બિગ રેડ કેપ. ઉપરયુક્ત અભ્યાસને રેડ અક્ષરને એક પછી એક દૂર એટલે કે લોપ કરીને પુનરાવર્તિત કરવાથી આ 3 અક્ષરોનું વાક્ય નીચે મુજબ બનશે. રામ હેઝ EDCAP. રામ હેઝ DCAP. રામ હેઝ CAP. ઉપરયુક્ત અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે 1 અથવા 2 બેઝના ઉમેરાવાથી અથવા દૂર થવાથી ઉમેરો અથવા દૂર થતાં તે સ્થાને એટલે કે બિંદુએ રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. 3 અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો કે દૂર થવાથી 1 અથવા તેના ગુણકમાં ગુણક પ્રમાણે સંકેતનો ઉમેરો કે દૂર થાય છે, જેનાથી 1 અથવા ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડ્સનો ઉમેરો અથવા દૂર થાય છે. જ્યારે આ સ્થાનથી આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી. જો કે આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહે છે અથવા લોપ વિકૃતિ એટલે કે ડિલીશન મ્યુટેશન કહે છે. આ આનુવંશિક આધાર પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરી હોય છે અને તે સળંગ ક્રમમાં વંચાય છે. tRNA અનુકૂલન અણુ. tRNA ધ એડેપ્ટર મોલેક્યુલ. સંકેતની પરિકલ્પનાના ખૂબ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ, કારણ કે એમિનો એસિડમાં
કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી હોતી કે જેનાથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. તેઓએ અનુકૂલન અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતને વાંચતા હોય અને બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડ જોડતા હોય. ટીઆરએનએ, જેને એસઆરએનએ સોલ્યુબલ આરએનએ પણ કહે છે, જેના વિશે જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલાં હતી, છતાં પણ તેની અનુકૂલન અણુ સ્વરૂપ તરીકે ઘણા સમય પછી જાણકારી પ્રાપ્ત થઈ. ટીઆરએનએમાં એક પ્રતિસંકેત લૂપ એટલે કે એન્ટીડોન લૂપ જોવા મળે છે, જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે અને તેમાં એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો એટલે કે એમિનો એસિડ એક્સેપ્ટર એન આવેલો હોય છે, જેનાથી તે એમિનો એસિડ સાથે જોડાય છે. પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલા હોય છે. પ્રારંભ માટે બીજો વિશિષ્ટ ટીઆરએનએ આવેલા હોય છે, જેને પ્રારંભક ટીઆરએનએ એટલે કે ઇનિશિએટર ટીઆરએનએ કહે છે. સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ હોતા નથી. ભાષાંતર ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એ એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે છે. એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે. આ કારણે પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે તથા પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે ટીઆરએનએનું આવેશીકરણ એટલે કે ચાર્જિંગ ઓફ ટીઆરએનએ અથવા વધુ સ્પષ્ટ રીતે ટીઆરએનએ એમિનો એસાઇલેશન ઓફ ટીઆરએનએ કહે છે. આ બે આવેશિત એટલે કે ચાર્જ્ડ ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી તે અણુઓની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ઝડપી થઈ જાય છે. રિબોઝોમ કોષીય ફેક્ટરી છે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએએસ અને એટી પ્રકારના વિવિધ પ્રોટીનથી હોય છે. તે તેની નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમો, મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ સ્વરૂપે હોય છે. જ્યારે નાનો પેટા એકમ એમઆરએનએ સાથે સંકળાય છે ત્યારે એમઆરએનએમાંથી પ્રોટીન બનાવવાની ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થાય છે. મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે, જેનાથી પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક 23S આરએનએ બેક્ટેરિયામાં ઉત્સેચક રિબોઝાઇમ તરીકે વર્તે છે. એમઆરએનએમાં ભાષાંતરણ એકમ એટલે કે ટ્રાન્સલેશનલ યુનિટ એ આરએનએનો અનુક્રમ છે જેના છેડા પર પ્રારંભિક સંકેત AUG, સમાપ્તિ સંકેત સ્ટોપ કોડોન અને પોલીપેપ્ટાઇડના સંકેતો હોય છે. એમઆરએનએમાં કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય છે જે ભાષાંતરિત નથી. તેમને ભાષાંતર રહિત વિસ્તાર અનટ્રાન્સલેટેડ રિજિયન UTR કહે છે. UTRS એ 5' છેડા પ્રારંભિક સંકેત પહેલાં અને 3' છેડા સમાપ્તિ સંકેત પછી બંને પર સ્થિત હોય છે. તે કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે આવશ્યક છે. પ્રારંભ માટે રિબોઝોમ એમઆરએનએના પ્રારંભિક સંકેત
AUG સાથે જોડાય છે, જેની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા કરવામાં આવે છે. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે છે. આ દરમિયાન એમિનો એસિડ tRNA સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે છે, જે આગળ વધીને tRNAના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવીને mRNAના ઉચિત સંકેત સાથે જોડાય છે. રિબોઝોમ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. એક પછી એક એમિનો એસિડ ઉમેરવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો ભાષાંતરણ પામે છે, જે DNA દ્વારા નિર્દેશિત અને mRNA દ્વારા નિરૂપિત હોય છે. અંતમાં વિમોચક કારક એટલે કે રિલીઝ ફેક્ટર સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતરણ પ્રક્રિયાનો અંત આવે છે અને રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થાય છે. જનીન અભિવ્યક્તિ નિયમન રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન. જનીન અભિવ્યક્તિના નિયમનનો વિવિધ સ્તરો પર વ્યાપક અર્થ થાય છે. જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે, જેને ઘણા બધા સ્તરે નિયમન કરી શકાય છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં નિયમન નીચે મુજબ થઈ શકે છે. 1. પ્રત્યાંકન સ્તર પ્રાથમિક પ્રત્યાંક અનુલેખનું નિર્માણ. 2. પ્રક્રિયા સ્તર સ્પ્લિસિંગનું નિયમન. 3. mRNAનું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ. 4. ભાષાંતરીય સ્તર કોષમાં જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા કાર્યોના સમૂહને કરવા અભિવ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે ઈ કોલાઈમાં રહેલ ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝ એ ડાયસેકેરાઇડ્સ લેક્ટોઝનું જલ વિભાજન પ્રેરી તેને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ફેરવે છે, જેને બેક્ટેરિયા ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લે છે. આથી જો બેક્ટેરિયા પાસે લેક્ટોઝની ગેરહાજરી હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી. આ રીતે સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો આ એક ચયાપચયિક, દેહધાર્મિક અથવા પર્યાવરણીય સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ અને વિભેદન જનીનના વિવિધ સમૂહોની અભિવ્યક્તિના સહનિયમનનું પરિણામ છે. આદિકોષ કેન્દ્ર જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે જે પ્રત્યાંકિત પ્રારંભિક દોરનું નિયમન કરે છે. પ્રત્યાંકન એકમમાં પ્રવર્તક એટલે કે પ્રમોટર સાથે RNA પોલિમરેઝ ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા નિયમન પામે છે, જે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કરે છે. આ નિયામકી પ્રોટીન એટલે કે રેગ્યુલેટરી પ્રોટીન સકારાત્મક કે સક્રિયક પોઝિટિવલી ઓર એક્ટિવેટર્સ અને નકારાત્મક કે નિગ્રાહક નેગેટિવલી ઓર રેપ્રેસર્સ બંને સ્વરૂપે કાર્ય કરી શકે છે. આદિકોષ કેન્દ્રીય DNAમાં પ્રવર્તક એટલે કે પ્રમોટર્સ સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ જેને પ્રચાલક એટલે કે ઓપરેટર્સ કહે છે તેના સહયોગથી નિયમિત થતી રહે છે. મોટા ભાગે ઓપેરોનમાં ચાલક સ્થાને પ્રેરક ભાગની પાસે જ હોય છે અને મોટા ભાગની સ્થિતિમાં ચાલકના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય છે. પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક સ્પેસિફિક રેપ્રેસર હોય છે. ઉદાહરણ તરીકે લેક ઓપરેટર માત્ર લેક ઓપેરોનમાં જોવા મળે છે. તે વિશેષ રૂપે ફક્ત લેક નિગ્રાહક એટલે કે લેક રેપ્રેસર સાથે આંતરક્રિયાઓ કરે છે. લેક ઓપેરોન ધ લેક ઓપેરોન. લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી
જૈકવે મોનોડના સહિયારા પ્રયાસ પરથી મળી. તેઓએ સૌપ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર ટ્રાન્સક્રિપ્શનલી રેગ્યુલેટેડ સિસ્ટમ વિશે ખ્યાલ આપ્યો. લેક ઓપેરોન, અહીં લેકનો અર્થ લેક્ટોઝ છે, માં પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય છે. તેને ઓપેરોન કહે છે. એવા કેટલાક ઉદાહરણ લેક ઓપેરોન, ટ્રિપ ઓપેરોન, એરા ઓપેરોન, હિસ ઓપેરોન, વેલ ઓપેરોન વગેરે છે. લેક ઓપેરોન એક નિયામક જનીન, આઈ જનીન, અહીં આઈનો અર્થ પ્રેરક એટલે કે ઇન્ડ્યુસર નથી, પરંતુ આ શબ્દ અવરોધ ઇન્હિબિટર પરથી લેવામાં આવ્યો છે અને 3 બંધારણીય જનીન ઝેડ, વાય અને એ થી મળીને બને છે. આઈ જનીન લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝ BGAL નું સંકેતન કરે છે, જે ડાયસેકેરાઇડ્સ લેક્ટોઝના જળ વિભાજનથી મોનોમેરિક એકમો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું સર્જન કરે છે. વાય જનીન પરમિએઝ માટેનું સંકેતન કરે છે, જે કોષમાં બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને વધારે છે. જનીન એ દ્વારા ટ્રાન્સએસિટાઇલેઝનું સંકેતન થાય છે. આ રીતે લેક ઓપેરોનના 3 જનીનના ઉત્પાદનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક હોય છે. બીજા અન્ય ઓપેરોનના ઓપેરોનમાં ઉપસ્થિત જનીન તે જ અથવા સંબંધિત ચયાપચયિક પથમાં એકસાથે કાર્ય કરે છે. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે, જે ઓપેરોનની સક્રિયતાનો આરંભ એટલે કે સ્વિચિંગ ઓન અને સમાપ્તિ ઓફનું નિયમન કરે છે. તેને પ્રેરક એટલે કે ઇન્ડ્યુસર કહેવાય છે. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે છે. યાદ રાખો, કોષમાં લેક ઓપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર રહેવી જોઈએ, અન્યથા લેક્ટોઝ કોષોની અંદર પ્રવેશ નહીં કરી શકે. તેના પછી લેક્ટોઝ ઓપેરોનને નીચે મુજબ પ્રેરિત કરે છે. ઓપેરોનના આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત હંમેશા અંગભૂત ભાગ તરીકે થાય છે. નિગ્રાહક પ્રોટીન ઓપેરોનના ઓપેરોન વિસ્તારે જોડાઈને આરએનએ પોલિમરેઝને પ્રત્યાંકન કરતાં અટકાવે છે. લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરીને નિષ્ક્રિય થાય છે. તેથી આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાવાની અનુમતિ મળે છે અને પ્રત્યાંકનની શરૂઆત કરે છે. લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણના સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે. યાદ રાખો કે લેક ઓપેરોન માટે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન એટલે કે નેગેટિવ રેગ્યુલેશન કહે છે. લેક ઓપેરોન હકારાત્મક નિયમન પોઝિટિવ રેગ્યુલેશનના નિયંત્રણમાં પણ હોય છે, પરંતુ આ સ્તરે તેના વિશેની ચર્ચા આપણા ક્ષેત્રની બહારની છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ડીએનએમાં જોવા મળતા બેઝનો અનુક્રમ હોય પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધારિત કરે છે. બીજા શબ્દોમાં, કોઈપણ સજીવની આનુવંશિક વ્યવસ્થા તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય છે. જો 2 વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે તો તેમના ડીએનએ અનુક્રમ ભિન્ન હોય છે. આ ધારણાઓ હ્યુમન જીનોમમાં રહેલા ડીએનએના પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે વિવશ કરે છે.
જીનેટિક એન્જિનિયરિંગ તકનિકના વિકાસથી કોઈપણ ડીએનએ ખંડનું અલગીકરણ અથવા ક્લોનિંગ કરી શકાય છે અને ડીએનએ અનુક્રમોને જાણવા માટે સરળ અને ઝડપી તકનીકીના વિકાસથી 1990માં હ્યુમન જીનોમના અનુક્રમોની તપાસ કરવા માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત થઈ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. જો આ પ્રોજેક્ટના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીએ તો તેના વિસ્તાર અને આવશ્યકતા વિશે કલ્પના કરી શકીએ, જે નીચે પ્રમાણે છે. હ્યુમન જીનોમમાં લગભગ 3×10⁹ બેઝ જોડ BP જોવા મળે છે. જો અનુક્રમ જાણવા માટે બેઝ જોડ દીઠ $3 ખર્ચ થાય તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ થવાની રકમ સરેરાશ લગભગ $9 બિલિયન હશે. વળી પ્રાપ્ત અનુક્રમોને ટાઈપ કરીને અક્ષરોની જેમ પુસ્તકમાં સંગૃહિત કરવામાં આવે તો પ્રત્યેક પેજમાં 1000 અક્ષર હોય તો તે પ્રકારે આ પુસ્તકમાં 1000 પેજ હોય તો આ એક માનવ કોષની ડીએનએની માહિતીને ભેગી કરવા માટે 3300 પુસ્તક એટલે કે ચોપડીઓની જરૂરિયાત પડશે. આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સંગણક સાધનની જરૂર પડશે, જેનાથી આંકડાઓને સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગમાં સહાયતા મળશે. HGP દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ થઈ શક્યો, જેને બાયોઇન્ફોર્મેટિક્સ કહે છે. HGPના લક્ષ્યાંકો. ગોલ્સ ઓફ HGP. HGPના કેટલાક મહત્વના લક્ષ્યાંકો નીચે મુજબ છે. 1. માનવના ડીએનએમાં લગભગ 20,000 to 25,000 બધા જ જનીનોને ઓળખવા. 2. હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમને ઓળખાવો. 3. આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગૃહિત કરવી. 4. માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો. 5. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. 5. પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ ઇથિકલ, લીગલ અને સોશિયલ ઇશ્યુઝ ELSI ને સમજવી. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષની યોજના હતી, જેમાં US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થના સહયોગથી પ્રોજેક્ટ શરૂ થયો. પ્રારંભિક વર્ષોમાં વેલકમ ટ્રસ્ટ UK ની HGPમાં મુખ્ય ભાગીદારી હતી. પછી જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશોનો સહયોગ પ્રાપ્ત થયો. આ પ્રોજેક્ટ 2003માં પૂર્ણ થયો. વ્યક્તિઓમાં જોવા મળતી ડીએનએની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ વિશે ઓળખ, સારવાર કરવા અને કેટલીક હદ સુધી તેને અટકાવવામાં સહાયતા પ્રાપ્ત થાય છે. તેનાથી વિશેષ માનવ જીવવિજ્ઞાનના રહસ્યોને સમજવા માનવેતર સજીવોના ડીએનએ ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતાઓનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય, સુરક્ષા, કૃષિ, ઊર્જા, ઉત્પાદન અને પર્યાવરણ સુધારાની દિશામાં ઉદ્ભવતા પડકારનું સમાધાન કરી શકાય છે. કેટલાક અમાનવીય મોડેલ એટલે કે માનવેતર સજીવો જેમ કે બેક્ટેરિયા, યીસ્ટ, સિનોરહેબ્ડાઇટિસ એલિગન્સ, મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ, ડ્રોસોફિલા, ફળમાખી, વનસ્પતિઓ, ડાંગર અને એરાબિડોપ્સિસ વગેરેના અનુક્રમો વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે. કાર્યપ્રણાલી મેથોડોલોજીસ. આ પ્રણાલીમાં 2 મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રયાસ એ બધા જનીનો જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું,
જેને એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ ESTS કહે છે. બીજો પ્રયાસ એ છે કે જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારિત કરવાનો છે, જેને સિક્વન્સ એનોટેશન કહે છે. કોષના કુલ DNAમાં રહેલ અનુક્રમોની જાણકારી માટે તેને અલગીકરણ કરી નાના નાના યાદચ્છિક એટલે કે રેન્ડમ ખંડો. યાદ કરો, DNA એક ખૂબ જ લાંબો પોલિમર છે, જેના કારણે DNAના લાંબા ટુકડાઓના અનુક્રમણ માટે મુશ્કેલી થાય છે. બનાવીને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. ક્લોનિંગ પ્રત્યેક DNAના પ્રવર્ધક એટલે કે એમ્પ્લિફિકેશનમાં મદદ કરે છે, જેનાથી આ અનુક્રમોની જાણકારી મળવી સરળ થઈ જાય છે. સામાન્ય રીતે ઉપયોગી યજમાન બેક્ટેરિયા અને યીસ્ટ છે તથા વાહકો જેને BAC એટલે કે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને YAC એટલે કે યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહે છે. ખંડોએ સ્વયંસંચાલિત DNA અનુક્રમક એટલે કે DNA સિક્વેન્સર્સ ના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે, જે ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલ પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. યાદ રાખો કે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરનારી ક્રિયાના વિકાસનો શ્રેય પણ સેંગરને જ પ્રાપ્ત થાય છે. આ અનુક્રમો તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા પર આચ્છાદન એટલે કે ઓવરલેપિંગ કરતા પ્રદેશના આધારે ગોઠવાય છે. આ અનુક્રમિતતા માટે આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે. આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવ નથી. આ કારણથી વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો છે. ત્યાર પછી આ અનુક્રમોનું અર્થઘટન એટલે કે એનોટેટેડ કરીને તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યા. રંગસૂત્ર 1નો અનુક્રમ મે 2016 આ મનુષ્યના 24 રંગસૂત્રોમાં અંતિમ હતું. 22 દૈહિક અને X અને Yના અનુક્રમ હજુ બાકી હતા માં પૂર્ણ થયો. બીજું પડકારરૂપ કાર્ય જનીન સંકુલ એટલે કે જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનું હતું, જે પોલિમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયેઝ ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત DNA અનુક્રમ જે માઇક્રોસેટેલાઇટ્સ એટલે કે પુનરાવર્તન DNA અનુક્રમોમાં પોલિમોર્ફિઝમનું પ્રયોજન આગળ DNA ફિંગરપ્રિન્ટિંગના ભાગમાં અભ્યાસ કરીશું તરીકે ઓળખાય છે, તેની માહિતીના ઉપયોગથી થયું. હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો. સેલિયન્ટ ફીચર્સ ઓફ હ્યુમન જીનોમ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા પ્રાપ્ત કેટલાક મુખ્ય નિરીક્ષણો નીચે મુજબ છે. 1. હ્યુમન જીનોમ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. 2. સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે છે, જેના આકારમાં અત્યંત વિભિન્નતાઓ છે. મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન માં 2.4 મિલિયન બેઝ મળ્યા છે. 3. જનીનની સંખ્યા 30,000 છે, જે પૂર્વ અંદાજિત 80,000 થી 14,000 જનીનથી ઘણી ઓછી છે. લગભગ બધા 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ બધા મનુષ્યમાં એક જ સરખા હોય છે. 4. શોધાયેલા જનીનો પૈકી 50% જનીનોના કાર્યો અજાણ છે. 5. 2% કરતાં પણ ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેત કરે છે. 6. હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો છે. 7. પુનરાવર્તિત ક્રમો DNAના ફેલાયેલા ભાગ છે, જેની ક્યારેક ક્યારેક 100 એટલે કે શતકોથી 1000 વખત પુનરાવૃત્તિ થાય છે, જેના વિશે એવું મનાય છે
કે તેનો સીધો સાંકેતિક કાર્યોમાં કોઈ સંબંધ નથી, પરંતુ તેનાથી રંગસૂત્રની સંરચના, ગતિકી અને વિકાસ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. 8. પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો 2968 અને Y સૌથી ઓછા 231 જનીનો ધરાવે છે. 9. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ DNA તફાવત એટલે કે SNPS સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, જેને SNPs કહેવામાં આવે છે, નો ખ્યાલ મેળવ્યો છે. ઉપર્યુક્ત માહિતીથી રંગસૂત્રોમાં એ જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલા ક્રમ અને માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે, તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણો સહયોગ પ્રાપ્ત થયો. પ્રયોજન અને ભાવિ પડકારો. એપ્લિકેશન એન્ડ ફ્યુચર ચેલેન્જીસ. DNA અનુક્રમો દ્વારા પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારીએ તથા સંશોધનોથી આવનારા દશકોમાં જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહેશે. આ મોટા કાર્યને પૂર્ણ કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો તથા કાર્યકરોની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે. HG અનુક્રમોનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે જૈવિક સંસાધનોમાં મુખ્યત્વે નવા આયામોનો સમાવેશ થઈ શક્યો. પહેલાં સંશોધન કરતાં એક સમયે એક અથવા કેટલાક જ જનીનો વિશે અભ્યાસ કરી શકતા હતા. સમગ્ર જીનોમ અનુક્રમો અને નવી તકનીકોના આધારે ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં હવે વ્યાપક સહાયતા મળી છે. તેઓ જીનોમમાં પ્રાપ્ત બધા જનીનો વિશે અભ્યાસ કરી શકે છે. ઉદાહરણ તરીકે, વિશિષ્ટ પેશીઓ અથવા અંગ અથવા ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાંકનો કે જીવન રસાયણોને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન અરસપરસ જોડાયેલા તારની માફક કેવી રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું. DNA ફિંગરપ્રિન્ટ્સ. DNA ફિંગરપ્રિન્ટિંગ. અગાઉના વિભાગમાં બતાવ્યા મુજબ મનુષ્યમાં જોવા મળતા લગભગ 99.9% બેઝ ક્રમ સરખા હોય છે. હ્યુમન જીનોમ 3×10⁹ BP ધરાવે છે. એવું માનીએ તો કેટલા બેઝ ક્રમમાં કેટલી ભિન્નતા રહેલી છે? DNAના અનુક્રમમાં જોવા મળતી આ ભિન્નતા વ્યક્તિગત રીતે સ્વરૂપ પ્રકારમાં અનન્યતા બક્ષે છે કે નિર્ધારિત કરે છે. જો કોઈનો ઉદ્દેશ બે વ્યક્તિઓ વચ્ચે અથવા કોઈ વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવાનો છે, તો હંમેશા DNAનો અનુક્રમ જ્ઞાત કરવો પડશે, જે એક કઠિન તથા મોંઘું કાર્ય છે. કલ્પના કરો કે બે 3×10⁶ બેઝ જોડ ધરાવતા બે સમૂહોની વચ્ચે તુલના કરી રહ્યા છીએ. DNA ફિંગરપ્રિન્ટિંગ કોઈપણ બે વ્યક્તિઓ વચ્ચેના અનુક્રમોની સરખામણી કરવા માટેની ત્વરિત એટલે કે ઝડપી રીત છે. DNA ફિંગરપ્રિન્ટમાં DNA અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાને લેવામાં આવે છે, જેને પુનરાવર્તિત DNA એટલે કે રિપીટેટિવ DNA કહે છે. કારણ કે આ અનુક્રમોમાં DNAનો નાનો ભાગ વારંવાર પુનરાવૃત્ત થતો હોય છે. આ પુનરાવૃત્ત DNAને જીનોમિક DNAના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા ભિન્ન શિખર તરીકે અલગ કરાય છે. DNAનો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, જ્યારે અન્ય શિખર પણ બને છે, જેને સેટેલાઇટ DNA કહે છે. બેઝ બંધારણ A:T સમૃદ્ધ અથવા G:C સમૃદ્ધ ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે માઇક્રોસેટેલાઇટ, મિની સેટેલાઇટ વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે.
આ અનુક્રમ કોઈપણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, પરંતુ તે હ્યુમન જીનોમ મોટો ભાગ બનાવે છે. આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા એટલે કે પોલીમોર્ફિઝમ પ્રદર્શિત કરે છે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો આધાર છે. કોઈપણ વ્યક્તિની પ્રત્યેક પેશીઓ જેમ કે રુધિર, વાળપુટિકા, ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષ વગેરેમાંથી પ્રાપ્ત ડીએનએમાં એક સમાન દરજ્જાની બહુરૂપકતા જોવા મળે છે, જે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. વળી બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે. એટલા માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઊભો થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉત્તમ કસોટી છે. ડીએનએ અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા એટલે કે પોલીમોર્ફિઝમ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં પણ લાભદાયી છે. આથી ડીએનએ બહુરૂપકતા શું છે તે સમજવું જરૂરી બને છે. બહુરૂપકતા આનુવંશિક આધાર પર વિવિધતા વિકૃતિના કારણે ઉત્પન્ન થાય છે. યાદ કરો કે તમે પ્રકરણ 5માં તથા આ પ્રકરણના આગળના ભાગોમાં વિકૃતિના વિવિધ પ્રકાર તથા તેની અસરો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈપણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દૈહિક કોષો અથવા જનન કોષો કે જે લિંગી પ્રજનન કરતા સજીવોના જન્યુઓનું નિર્માણ કરે છે માં ઉદ્ભવે છે. જો જનન કોષોમાં વિકૃતિ કોઈ વ્યક્તિની સંતાનોત્પત્તિ ક્ષમતાને ગંભીર રૂપે પ્રભાવિત ના કરે તો વિકૃતિ સ્થાનાંતરિત થાય છે, જેનાથી વસ્તીના બીજા સભ્યો લિંગી પ્રજનન દ્વારા માં તે ફેલાય છે. જો મનુષ્યની વસ્તીમાં 0.01થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતાં વધારે એલીલ હોય તો એલેલિક આગળના પ્રકરણ 5માંથી એલીલની વ્યાખ્યા યાદ કરો. અનુક્રમની વિભિન્નતાને પરંપરાગત રૂપે ડીએનએની બહુરૂપકતા કહે છે. સરળ શબ્દોમાં જો એક વારસાગત વિકૃતિ એટલે કે ઇનહેરિટેબલ મ્યુટેશન વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે છે તો તેને ડીએનએ બહુરૂપકતા ડીએનએ પોલીમોર્ફિઝમ કહે છે. ઉપરયુક્ત વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય છે, કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરી શકતી નથી. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈને મોટા પાયે પરિવર્તન થાય છે. ઉદ્વિકાસ અથવા જાતિ નિર્માણમાં આવી બહુરૂપકતાની ખૂબ મોટી ભૂમિકા છે, જેના વિશે તમે ઉચ્ચ વર્ગોમાં અભ્યાસ કરશો. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની તકનીકી સૌપ્રથમ એલિક જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી. તેઓએ સેટેલાઇટ ડીએનએને પ્રોબ સ્વરૂપમાં ઉપયોગ કર્યો, જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી. તેને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ VNTR તરીકે ઓળખીએ છીએ. તકનીક જેમ કે પહેલાં ઉપયોગ કરી ચૂક્યા છીએ તે સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન છે, જેમાં રેડિયો લેબલ્ડ VNTRનો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સમાવેશ 1. ડીએનએનું અલગીકરણ, 2. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ દ્વારા ડીએનએનું પાચન, 3. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ, 4. અલગીકૃત ડીએનએ ખંડોનું સંશ્લેષિત પટલ જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન પર સ્થળાંતરણ, બ્લોટિંગ, 5. લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ અને 6. ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ખંડોની ઓળખ કરવી. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ચિત્ર પ્રદર્શન આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે.
VNTR સેટેલાઇટ DNAના વર્ગમાં આવે છે, જેને મિની સેટેલાઇટ કહે છે. તેમાં એક નાનો DNA અનુક્રમ ઘણી નકલોની સંખ્યામાં અનુબદ્ધીય રીતે ગોઠવાયેલો હોય છે. કોઈ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં કોપી નંબરની સંખ્યામાં ભિન્નતા રહેલી હોય છે. પુનરાવૃત્તોની સંખ્યામાં ઘણી ઉચ્ચ સ્તરની બહુરૂપતા જોવા મળે છે, જેના ફળ સ્વરૂપે VNTRના કદમાં પરિવર્તન થતું રહેતું હોય છે. તેનું કદ 0.1 થી 20 KB કિલોબેઝનું હોય છે. VNTR પ્રોબથી સંકરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત ઓટોરેડિયોગ્રામમાં વિવિધ આકારની પટ્ટીઓ જોવા મળે છે. આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના DNAના વિશિષ્ટ સ્વરૂપને વ્યક્ત કરે છે. આ પટ્ટીઓ સમરૂપી કે એક યુગ્મક એટલે કે મોનોઝાયગોટિક જોડીઓને છોડીને કોઈપણ વ્યક્તિગત વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ભિન્ન હોય છે. પોલિમરેઝ ચેઇન રિએક્શન PCR નો ઉપયોગ કરીને તેની સંવેદનશીલતાને વધારી શકાય છે. PCR વિશે તમે પ્રકરણ 11માં અભ્યાસ કરશો. તેના પરિણામે કોઈપણ એક કોષમાંથી મળતા DNAમાંથી પર્યાપ્ત DNA ફિંગરપ્રિન્ટિંગ વિશ્લેષણ કરી શકાય છે. ફોરેન્સિક સાયન્સ સિવાય પણ અન્ય ક્ષેત્રમાં તેનો ઉપયોગ છે, જેમ કે વસ્તી અને જનનિક વિવિધતાના નિર્ધારણમાં. વર્તમાન સમયમાં ઘણા બધા વૈવિધ્યપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ DNA ફિંગરપ્રિન્ટિંગ બનાવવા માટે કરવામાં આવી રહ્યો